નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા શહેરના હુડકો વિસ્તારમાં બે પક્ષ વચ્ચે સામસામે મારેમારી થતા નાની મોટી ઈજાઓ તથા ગંભીર ઈજાઓ થતા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તળાજા શહેરના હુડકો વિસ્તારમાં બે પક્ષ વચ્ચે મારામારી થતા કેટલાક વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતા પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આજે તળાજા શહેરના હુડકો વિસ્તારમાં બપોરના 12 વાગ્યાના અરસા દરમિયાન કોઈપણ અગમ્ય કારણોસર બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામસામે વ્યક્તિઓનો મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં કેટલાક વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સાકિરભાઈ સફીરભાઈ શેખ, સાજિદભાઈ સફીરભાઈ, ફરજાનાબેન સફીરભાઈ શેખ સહિતનાઓને પ્રથમ તળાજા અને ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મારામારીના બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને નામ શું બનાવ્યું બેન? કાંઈ નહીં, અમે ઘરે ઉભા થયા અને એ લોકો 6 જણા ઘરે શરીર ઠોકાણ લઈને મારવા આવ્યા હતા. એ લોકો બધા બાંધવાનું કારણ શું? બધાને કારણ અમે છોકરાને વાહ પડી ગયા સ્કેદુના વરદી છે. એ લોકો એમનું કારણ શું? કારણ કાંઈ નથી, વગર મફતના જ અમને યાદ કરે છે વરદી છે એમને મેં તે. નામ સાજીદભાઈ સફીરભાઈ શેખ. શું બનાવ્યું ભાઈ? બનાવમાં એવું છે, એ લોકો આની પહેલાં વરસથી પહેલાં એકવાર એ લોકો ઘા કરી ગયા છે. સાજીદભાઈ અલીભાઈ કુરેશી, અકરમભાઈ અલીભાઈ કુરેશી, ઝાકીરભાઈ અલીભાઈ કુરેશી, અતુલભાઈ અલીભાઈ કુરેશી, રાહુલભાઈ અલીભાઈ કુરેશી, સમીરભાઈ ફિરોજભાઈ પઠાણ 6 જણા ઘરે આવી અને શરીર અને ધોકા વડે મારી ગયા છે. તમે શું કામ માર્યા? એ મારા ભાઈને હાડુભાઈ છે, એને 2 જણા હતી અમારી લોકો વચ્ચે કરી અને બીજી વાર આ લોકો મારી ગયા છે.